વડીલ છે, આપણે એમની જોડેથી વાત કરીશું અને જાણીશું કે કઈ રીતના આધ્યાત્મિક પુસ્તકો છે. વડીલ, સૌથી પહેલા આપનું નામ જણાવશો. મારું નામ પ્રવીણભાઈ પટેલ. ઓકે, આ જે આધ્યાત્મિક પુસ્તકો છે જે એ શેને લગતા છે? આ ગાયત્રી પરિવારનો સ્ટોલ છે ઓકે, અને પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મંત્રનો સિદ્ધ કર્યો હતો. એમને 24 મહાપુનશ્ચરણ કર્યા હતા. એ પુનશ્ચરણ કર્યા પછી આ બધું સાહિત્ય લખેલું છે. બીજા હોય છે લેખક હોય છે, આ એક ઋષિ હતા. ઋષિએ ગાયત્રી મંત્ર સિદ્ધ કરી 3260 પુસ્તક લખ્યા છે. જે આપણા બધા જે ગ્રંથો હતા, વેદો, ઉપનિષદો, દર્શનો, આર્ષ ગ્રંથો, પુરાણો, આ બધા સંસ્કૃતમાં હતા. પણ એમને આ બધા ગ્રંથોનું હિન્દીમાં રૂપાંતરણ કર્યું અને આજે બધા ગ્રંથો આપણે હિન્દીમાં વાંચી શકીએ છીએ. પહેલા આપણે આ બધું વાંચી શકતા નહોતા. એ સિવાય એમને આપણા પરિવારલક્ષી, બાળકો માટેના, પછી આધ્યાત્મિક, જ્યોતિષશાસ્ત્ર, તમામ ક્ષેત્રો ઉપર એમને પુસ્તક લખેલા છે. એમના જે 70 વાંગ્મય છે એમાં સંપૂર્ણ બધું જ જ્ઞાન આવી ગયેલું છે. જ્યારે જેને જે કોઈ સાહિત્યની જરૂરિયાત પડે કે જે વિશે જાણવો હોય એનું પુસ્તક આપી